હાલો મારી યુટ્યુબ ફેમિલી, આજે સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે હું નવી રેસીપી લઈને આવી છું। તો આપણે આજે બટેકાની ચિપ્સ પાડવાની છે। બટેકાને ફોલી લીધા છે, તો હવે આપણે એને કટિંગ કરી લઈશું। આપણે બટેકાને કટિંગ કરી લઈશું। આપણે એની ચિપ કરવાની છે। બટેકાના આપણે ટુકડા કરી નાખ્યા છે, તો ચિપ બનાવવા માટે તો આપણે હવે એને બાફી લેવાના છે। પાણીમાં રાખીએ ને તો કાળું ન પડે બટેકું, એટલે આપણે પાણીમાં રાખીશું। આપણે આમાં પાણી ગરમ મૂકીશું। આપણે 2 લોટા પાણી એડ કરીશું। પાણી ગરમ થાય એટલે આપણે બટેકાને અંદર એડ કરી દઈશું। આપણે બટેકાને બાફી લેવાના છે। આપણે ગરમ થાય એટલી વાર આપણે ઢાંકી દઈશું। આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે એની અંદર બટેકાને એડ કરી દઈશું। આપણે બટેકાને બાફવા મૂકવાના છે, એટલે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું। આપણે હવે બટેકાને ઢાંકી દઈશું। આપણે બટેકા બફાઈ ગયા છે। આપણે એક વાસણમાં બટેકા કાઢી લઈશું। આપણે બટેકાને છટાછટ આપણે કાપી નાખીશું। આપણે સરસ માવો બની જાય। આપણે હવે ચીલી ફ્લેક્સ નાખીશું। આપણે 1 પેકેટ ઓરેગાનો નાખ્યો આપણે, અને હવે 1 પેકેટ ચીલી ફ્લેક્સ નાખીશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે એમાં કોર્નફ્લોર નાખીશું। 2 કપ આપણે કોર્નફ્લોર નાખીશું। આપણે બધું મિક્સ કરી દઈશું। આપણે કોર્નફ્લોર નાખી અને કમ્પ્લીટ મસાલો તૈયાર કરી નાખ્યો છે। આપણે આના પર પેપર મૂકીશું અને આપણે બટેકાનો મસાલો મૂકીશું। આપણે એના પર વેણું ફેરવી દઈશું। આપણે ચિપ તળવા માટે તેલ મૂકીશું। હવે આપણે સરસ વણી લીધું છે, તો આપણે આને ચિપ બનાવી નાખીશું। પતલી પતલી ચિપ બનાવવાની છે। એક સરખી આપણે ચિપ બનાવવાની। ફટાફટ એકદમ કુરકુરો નાસ્તો આપણે બની જાય છે। આમાં વાર લાગતી નથી અને છોકરાને ખાવાની મજા આવે છે। આપણે હવે તેલ આવી ગયું છે, તો એમાં આપણે ચિપ નાખીશું। આપણી ચિપ એકદમ કુરકુરી સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। એકદમ મસ્ત થઈ ગઈ છે। મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં લખજો કેવી મારી રેસીપી બની છે। રાધે રાધે।